શું કોઈ ગામ એવું હોઈ શકે કે જ્યાં લોકો સાથે રહેતા ના હોય પણ સાથે જમતા પણ હોય? તો જવાબ છે હા. ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચાંદણકી ગામ, નામ કદાચ સાંભળ્યું હશે. આ ગામે એક અનોખો સંદેશ આપ્યો છે. અહીં ઘરોમાં રસોઈ નથી બનતી, રસોઈ માટે ચૂલો પણ નથી સળગતો, પણ આખું ગામ અને સમુદાય એક જ રસોડા ઉપર આધાર રાખે છે. દરરોજ સૌ માટે પૌષ્ટિક ભોજન તૈયાર થાય છે અને લોકો સાથે બેસીને નિરાતે અને આરોગે છે. પણ આ વાત માત્ર ભોજનની નથી. આ છે એકલતા સામેની લડાઈ, એકબીજાની ચિંતા અને સાથે મળીને જીવવાની ભાવના. જ્યારે દુનિયા હુંમાં વ્યસ્ત છે ત્યારે ચાંદણકી આપણેનો માર્ગ બતાવે છે. અહીં લોકો માત્ર ખુશીઓ નહીં, દુઃખ પણ વહેંચે છે. મતભેદ કરતા સંવાદને અને સ્વાર્થ કરતા સહકારને વધુ મહત્વ આપે છે. સંદેશ સ્પષ્ટ છે મિત્રો, કે સુખ સંપત્તિમાં નહીં, સંબંધોમાં વસે છે. જો એક આખું ગામ એક પરિવાર બનીને રહી શકતું હોય તો આપણે પણ આપણા જીવનમાં થોડો વધુ પ્રેમ, સહકાર અને એકતા લાવી શકીએ કે નહીં? આપ કરી શકો કે નહીં? તો પોઝિટિવ થિંકિંગ એ જ છે કે જ્યાં પોતાના કરતાં સમાજનું સુખ વધારે મહત્વનું છે. એટલે સકારાત્મક વિચારીશું તો પોતે તો ખુશ રહીશું જ, સમાજ પણ ખુશ રહેશે અને દેશ અને દુનિયા સારી રીતે અને સહજતાથી રહી શકશે. સમજ્યા ને?